नमस्ते बाल मित्रों। आज हम धोरण 5 विषय हिंदी के अंदर पाठ 5 चिड़ियाघर की सैर वह हम पढ़ेंगे और समझेंगे। आप सभी अपनी पाठ्य पुस्तक निकालिए और इसमें पेज नंबर 28 पर पाठ 5 निकाल के देखिए। देखो यहाँ पे मैंने चिड़ियाघर की सैर जो पाठ है, जैसे कि આપણે એને ગુજરાતીમાં શું કહીએ, તો ગુજરાતીમાં એને કહેવાય કે આપણે કોઈ સંગ્રહાલયમાં, જે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ને, તો એના ત્યાં કને જોવા માટે, આપણને જોવા માટે પ્રાણીઓ રાખેલા હોય છે, તો એને કહેવાય ચિડિયાઘરની સૈર, એટલે કે પ્રાણી સંગ્રહાલય, કે જેનામાં આપણે બધા જંગલી પ્રાણીઓ પણ જોઈ શકીએ છીએ કે અને એ પણ સુરક્ષિત રાખેલા હોય છે। તો આજે આપણે એના વિશે આપણે સમજીશું। देखो यहाँ पे, कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। હવે અહીંયા કને એક નાનકડી છોકરી છે જેનું નામ છે ગીતા। તે પોતાના દાદાજી સાથે चिड़ियाघर गई છે। उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी। હવે જો અહીંયા કને જેટલા ચિત્રો આપેલા છે એ બધા પ્રાણીઓના છે। જેમ કે અહીંયા પહેલું ચિત્ર છે એ શેર એટલે કે સિંહનું છે। તો અહીંયા ચિત્ર દ્વારા આપણે ઓળખવાનું છે કે આ કોનું ચિત્ર છે। તો હું સાથે સાથે ચિત્રની સાથે નામ પણ બોલતી જઈશ, તમે ધ્યાનથી સાંભળજો કે આ ચિત્ર કોનું છે। હવે અહીંયા કને પહેલું ચિત્ર છે શેરનું। તો અહીંયા કને શેરનું ચિત્ર આપેલું છે, જેને આપણે ગુજરાતીમાં સિંહ કહીએ છીએ। તો હવે જેવી ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં જાય છે તો પહેલે જ એને સિંહનું પાંજરું જોવા મળે છે અને ત્યાં કને ઘણી બધી ભીડ હોય છે લોકોની, જે સિંહને જોવા માટે આવે છે। શેર ગરજા તો સબ ડર કર પીછે હટ ગઈ। હવે જ્યારે સિંહ છે એ દરાડ પાડે ને, એટલે કે બૂમ પાડે એટલે બધા ડરીને પાછળ હટી જાય છે। सामने दे लोग बंदर को मूंगफली और केला, यह बंदर है उसको मूंगफली એટલે કે सींगा અને મગફળી અને કેળા ખીલા રહે થે। બંદર એટલે કે વાંદરો, અને એને એ મગફળી અને કેલા ખવડાવી રહ્યા છે। दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर કે જાનવરો કો ખાના દેના મના હૈ। હવે ત્યાં કને આવી રીતના સૂચનાઓ લખેલી હોય છે, એના બોર્ડ પણ લગાવેલા હોય છે। ત્યાં આપણે ખાસ વાંચવું જોઈએ કે કયા જાનવરને પાસે જવું, કયા જાનવર પાસે ન જવું જોઈએ, એને ગમે કે ન ગમે એની બધી માહિતી એ બોર્ડ ઉપર પણ લખેલી હોય છે, ખાસ કરીને પ્રાણીઓની સુરક્ષા માટે। એટલે અહીંયા દાદાજી છે એ નાનકડી છોકરી ગીતા છે એને એ કહે છે કે જો અહીંયા ચિડિયાઘરમાં ત્યાં લખેલું છે કે જાનવર હોય, પ્રાણીઓ હોય, એને ખાવાનું દેવાની મનાઈ છે। ગીતા બોલી ઉઠી, दादाजी वह देखो काले मुंह का बंदर। दादाजी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है। હવે જો લંગૂર એક બંદરની પણ એક જાત છે, જેનામાં એ બંદરનું મોઢું છે ને એ કાળું હોય અને એની પૂંછ છે એ લાંબી હોય, એટલે આમ તો એને વાંદરો જ કહેવાય, પણ એક વાંદરામાં પણ અલગ પ્રકારની જાત આવે છે, એટલે અહીંયા કને એને લંગૂર કહી શકાય, કે જેનું મોઢું કાળું હોય, જેની પૂંછ લાંબી હોય, એને આપણે લંગૂરથી ઓળખી શકીએ છીએ। લંગૂર કા મુંહ કાલા હોતા હૈ। હવે એ આગળ વધે છે અને આગળ વધે છે ત્યારે એક જગહ ગેંડા દિખાઈ દિયા, જિસકી નાક પર બડા સા સિંગ થા। હવે જો અહીંયા આ ગેંડો છે અને ગેંડાની નાક ઉપર આગળ મોઢા, નાક ઉપર જ બરાબર એક જ સિંગ હોય અને એ પણ કેટલું મોટું બધું હોય છે। સાથ વાલે બાડે મેં, બાડે એટલે કે ઘણો એવો સ્થાન છે, એ ગીચ સ્થાન છે, એને જેને બાડો કહેવાય, વાડો કહી શકે। हाँ, जिसकी नाक पर बड़ा सा सिंग था, साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। હવે જો અહીંયા કને જીરાફ છે, એની જીરાફની ખાસિયત શું છે કે આપણે એની મોટી બધી નળી હોય ને, ગરદન એટલે કે નળી, એ
નળીના લીધે જ એ ઓળખાય કે આ મોટું બધું જીરાફ છે. એની લાંબી ગરદન હોય છે, એના લીધે એ શું કરે, મોટા મોટા ઝાડના પાંદ પણ સહેલાઈથી તોડીને ખાઈ શકે છે. અને એ ધીરે ધીરે ચાલતું પ્રાણી છે, જે આમ તેમ ફર્યા કરે છે. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લઈ ગઈ. હવે અહીંયા ગીતા છે એ ધીરે ધીરે દાદાજીને ખેંચતી ખેંચતી આગળ લઈ જાય છે. વહાં ભાલુ એટલે રીંછ દો પેરો પર ખડા થા. હવે અહીંયા ભાલુ છે એટલે કે રીંછ છે એ બે પગ પર પણ ઊભી શકે છે. 4 પગે પણ ચાલે, 2 પગે પણ ચાલે ને આમ કોઈને એ હેરાન કરતું નથી. તો એ પણ ત્યાં કને ઊભું છે. એક તાલાબ મેં રંગબેરંગી મછલિયાँ ઓર બતક, એટલે કે માછલીઓ અને બતક તैर रही थी, એટલે કે માછલી અને બતક તરી રહી હતી. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी वह देखो पत्थर चल रहा है. એટલે કે ઈસ તળાવમાં એને પથ્થરની જેમ તરતું કંઈક જોવા મળે છે. તો એ એના દાદાજીને બતાવે છે. દાદાજી ઉસે સમજાતે હુએ બોલે, बिटिया यह કછુઆ હે. જો કછુઆ એટલે કે કાચબો. હવે કાચબો છે જ્યારે પણ પાણીમાં તરતો હોય પણ એને ક્યારેક અવાજ આવી જાય તો એ પોતાનું મોઢું અને પગ છે ને જલ્દી પોતાના શરીરને એ કવચમાં એ લકાડી નાખે છે, સંતાડી દે છે. એટલે આપણે તો એ જોઈએ દૂરથી તો એ પથ્થર જેવું જ દેખાય. જબ ઉસે ડર લગતા હૈ તો વહ अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. खोल એટલે કે કવચ, જે એનો સખ્ત એટલે કઠણ ભાગ હોય ને, કાચબાનો ઉપરનો ભાગ એને ખોલ કહેવાય. પણ એ સખ્ત કઠણ હોય છે ને આમ દેખાવે એનો રંગ ને એ આકારથી પથ્થર જેવો જ દેખાય છે. ખોલ ઇસકા રક્ષક હે, અને એ જ એનું રક્ષણ કરે છે. ગીતા દોડ કર આગે ગઈ. એક બડે તાલાબ મેં મગર તैर रहे थे. जैसे ही एक मगर ने मुंह खोला, गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. એટલે કે જેવું મગરે મોઢું ખોલ્યું એટલે દાદાજીનો હાથ ગીતાએ પકડી લીધો. કેમ? શું કામ? એને બીક લાગી મગરથી. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. એટલે કે જેવું આગળ વધે છે ત્યાં એને એક મોટું બધું પાંજરું દેખાય છે. उसमें बहुत सी चिड़िया थी. यह क्या है? चिड़िया है. गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल. हरियल है वह यानी कि तोता, એટલે કે એને ગુજરાતીમાં પોપટ પણ કહી શકાય. दादाजी ने कहा, हाँ और इधर देखो वह सफ़ेद वाला विदेशी कातुआ એટલે કે કાકા કૌવા એક વિદેશી પક્ષી છે. આમે તોતા સાથે એટલે કે પોપટ સાથે મળતું પણ આવે છે, પણ એનો રંગ પણ સફેદ હોય છે અને દેખાવે પણ સરસ મજાનું લાગે છે. ગીતા ચક કર બોલી, દાદાજી कुछ चिड़िया तो हमें घर के पास भी दिखाई देती है. એટલે કે આપણે ઘરની આજુબાજુ પણ ચકલીઓ જોવા મળતી જ હોય છે ને. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. એટલે કે અમે જ્યારે ગયા વર્ષે પિકનિકમાં આવ્યા હતા, પ્રવાસમાં ગયા હતા, ત્યારે અમને મોર પણ ત્યાં જોવા મળ્યો હતો. દાદાજી ને ગીતા કો બતાયા કે સબસે બડા પક્ષી શુતુરમુર્ગ હોતા હૈ. એટલે કે સૌથી મોટું પક્ષી છે એ શુતુરમુર્ગ છે. વહ દેખો શુતુરમુર્ગ પેડ કી છાંવ મેં ખડા હૈ. એ ઊંચાઈમાં પણ મોટું દેખાય છે અને એ ઝાડની નીચે છાયામાં ઊભું છે. હવે चिड़ियाघर में हाथी और ऊँट. देखो यह हाथी है, यह ऊँट है. અને આ વસ્તુ તો તમને આપણે આજુબાજુ પણ જોઈ શકીએ છીએ, કેમ કે હાથીને પણ ઘણી વખત આપણે અહીંયા પણ જોવા મળતા હોય. ઊંટ પણ આપણે આજુબાજુ, ઊંટ એટલે કે જે ગુજરાતીમાં એને ઊંટ જ કહેવાય, એ પણ આજુબાજુ જોવા મળે છે. ऊँट की सवारी भी कर सकते हैं. सामने એટલે કે આપણે એના ઉપર બેસી પણ શકીએ છીએ. सामने आइसक्रीम का एक थैला. दादाजी ने अपनी थैला देखा. देखो यहाँ पे आइसक्रीम का एक थैला એટલે કે આઈસ્ક્રીમ
નું એક લારી જોવા મળે છે, એને આપણે ઠેલા કહી શકીએ। दादाजी ने अपनी लाठी टिकाई और गीता के लिए यह उसकी छड़ी थी जिसको पकड़कर दादाजी चलते थे, तो उसको अच्छे से टिकाई यानी कि अच्छे से रखी और गीता के लिए आइसक्रीम खरीदी। એને એ લાઠીને એટલે છડીને ઊભી રાખી અને ગીતા માટે આઈસ્ક્રીમ લીધી। अब तक दोनों थक चुके थे। वे चिड़ियाघर के दरवाजे से बाहर आए। यह दरवाज़ा है और यह बस से बाहर आए, बस पकड़ी और अपने घर आ गए। इस तरह उन्होंने दादाजी और गीता ने पूरे प्राणी संग्रहालय यानी कि चिड़ियाघर की सैर की, એટલે કે ફર્યા આખા પ્રાણી સંગ્રહાલયમાં, દરેક જાતના પ્રાણીઓ પણ જોયા, પક્ષીઓ પણ જોયા, એના વિશે જાણકારી પણ મેળવી અને સરસ મજાનો એને મજા આવી। અને ભેગા એટલા બધા થાકી ગયા હતા કે એ હવે ઘરે જવા માટે પાછા બારે આવ્યા અને સીધી બસ પકડીને એના ઘરે જતા રહ્યા। તો આ જ રીતે તમે પણ ક્યારેક ગયા હશો ને પ્રાણી સંગ્રહાલયમાં, કેવી મજા આવે, સરસ મજાના પ્રાણીઓ પણ જોવા મળતા હોય છે। તો તમે પણ ક્યારે પણ આવા પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો જોજો, ક્યારેક પણ ચકાસણી કરજો, નિરીક્ષણ કરજો ક્યાં તમને શું નવું જોવા મળ્યું અને એના વિશે નોંધ પણ લેજો કે આ વસ્તુ અમે ક્યારે જોઈ ન હતી અને એની માહિતી પણ મેળવજો, મજા આવશે। તો આવું જ પ્રાણી સંગ્રહાલય જોજો। હવે આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, બધાને સમજમાં આવી જ ગયું હશે। તો આગળ આપણે એનો અભ્યાસક્રમ આવતા વિડીયોમાં સમજીશું, ઠીક છે।